વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના દાવા વચ્ચે ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। વીએમસીમાં 7 વર્ષ પહેલા સમાવાયેલા બાયલી, વેમાલી, છાણી, ઉંડેરા, બિલ સહિતના 9 ગામોમાં આજે પણ પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ અને રોડ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। નવી સોસાયટીઓ અને ફ્લેટ્સ બન્યા હોવા છતાં લોકો બોરના પાણી પર નિર્ભર છે, જેમાં ટીડીએસ 1000થી વધુ નોંધાયું છે। ડ્રેનેજ સમસ્યા, સ્ટ્રીટ લાઇટની અછત અને બિસ્માર રોડને કારણે સ્થાનિકો પરેશાન છે। તંત્ર દ્વારા 700 કરોડના વિકાસ કામોના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા હજુ પણ જમીન પર દેખાતી નથી। અહીંયા ગાડી જે ગ્રામીણ વિસ્તારમાં જે ટીડીએસ છે એ 900 થી 1500 2000 જેટલું ટીડીએસ આવે છે। આ પાણી પીવા લાયક નથી એવું જગ જાહેર છે અને અમે જે પોતે પાણીના જગ વેચાતા લાવીએ છીએ, એક જગના 25 રૂપિયા, 2 જગ રોજના લાવવા પડે એટલે 50 રૂપિયા અને મહિનાનો આર્થિક ખર્ચ જે 1500 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે। તમે બીજી બાબત એ છે કે તમે વેમાલી ગામમાં અંદર આવશો તો સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, પીવાનું પાણી નથી, સાથે જે ડ્રેનેજની જે ઉભરાતી ગટરોનો સામનો કરવો પડ્યો છે, દુર્ગંધ મારી રહી છે, સાથે જે કહેવાય છે કે રોડ રસ્તા ખાડા પડી ગયા છે। એટલે વેમાલી ગામને ક્યાંક ને ક્યાંક વિકાસ પાણીની તકલીફ છે। પહેલા પાણીની તકલીફ, લાઇટની તકલીફ, ગમે ત્યારે લાઇટ જતી રહે, ગમે ત્યારે આવતી નથી। સ્ટ્રીટ લાઇટની પૂરેપૂરી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી। જે જગ્યાએ અંધારું છે એ જગ્યાએ અંધારું જ રહે છે, જે જગ્યાએ નાખવા જેવી છે રસ્તા ઠેકાણે પાણી પીવાનું નથી મળતું, ટાઈમે જગ લાવવા પડે છે અમારે પીવાના। કેટલી તકલીફ પડે છે? તકલીફ તો બધી બહુ પડે, ઉંમરના હિસાબે તકલીફ તો બધી બહુ જ છે, ચલાવતી નહીં પણ શું કરવાનું। ખાસ કરીને વેમલ વિસ્તાર જે ઓજી એરિયા છે અને એમાં ગયા વર્ષના પાણી ભરાવાના અને રોડ રસ્તાના પ્રશ્નોને લીધે ઘણા બધા કામો આપણે કોર્પોરેશન તરફથી લેવાઈ રહ્યા છે। એની સમય મર્યાદા જેમ જેમ પૂરી થશે એમ એમ સુવિધા મળશે। પાણીના જે પ્રશ્નો છે એના માટે તાત્કાલિક આપણે જે ટીમ બનાવી છે એ લોકો એ કરીને એનો નિકાલ લાવી રહ્યા છે। રોડના પણ કામકાજ જે ચાલુ છે એ અને નવા પણ વર્ક ઓર્ડર જેમને આપેલા છે એ પણ ઓલરેડી કામ ચાલુ છે। સ્ટ્રીટ લાઇટ તો ઓલરેડી છે જ ત્યાં, જ્યાં જ્યાં નથી ત્યાં ધીમે ધીમે એના એ કરી અને સોસાયટી વાઇઝ એને અલગ અલગ રીતે લઈ અને એ નેટવર્ક વધારવાનું પણ કામ